સવાલ નંબર 12 આર બરાબર R0 a રેઝ ટુ 1/3 ત્રિજ્યા માટેનું સૂત્ર છે જ્યાં R0 એ અચળાંક છે એનું મૂલ્ય આપણે 1.2 ફર્મી મીટર સુધી લઈ શકીએ છીએ અને એ ન્યુક્લિયસનો દળાંક છે. એના પરથી દર્શાવો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ અચળ હોય છે. આનું મૂલ્ય પણ આપણને યાદ હોવું જોઈએ 2.29 ગુણ્યા 1017 કેજી પ્રતિ મીટર ક્યુબ અથવા તો 2.3 ગુણ્યા 1017 કેજી પ્રતિ મીટર ક્યુબ. ઓકે, તો એ જે છે એ ઉપર આધારિત નથી અને લગભગ જે છે અચળ છે એ આપણે સાબિત કરવાનું છે. ઘનતા જે છે આપણે વ્યાખ્યાયિત કરવા માટે કઈ રાશિઓની જરૂર પડે છે? દળ અને કદ. તો ઘનતા ρ બરાબર દળના છેદમાં કદ એમના છેદમાં વી. હવે ન્યુક્લિયસને ગોળા તરીકે સ્વીકારવામાં આવે છે, પરિણામે તેનું કદ કેટલું થઈ જાય? 4/3 પાઈ આર ક્યુબ. હવે આરમાં જે છે આપણે આર નોટવાળું સૂત્ર મૂકીએ, આર બરાબર R0 a રેઝ ટુ 1/3. તો આરનો શું છે? ક્યુબ. તો આનો પણ આપણે શું કરીશું? ક્યુબ. હવે જે છે આ બંનેને છૂટા પડતા તો R0 એનો ઘન થઈ જાય, a રેઝ ટુ 1/3 એનો પણ આપણે ક્યુબ કરીએ તો 3 કેન્સલ થઈ જાય. તો R0 ક્યુબ અને આ a. તો માની લો કે ન્યુક્લિયસ જે છે એનું દળ એમ હોય અને એનો દળાંક કેટલો છે? a. તો ન્યુક્લિયસનું કુલ દળ કેપિટલ એમ બરાબર શું થઈ ગયું? ma. બરાબર છે. હવે જે છે દળ અને કદનું મૂલ્ય મૂકવાનું છે તો દળના મૂલ્યમાં શું લખીશું? ma. 4/3 પાઈ આર ક્યુબ. આર માટે શું લખાશે આપણાથી? RO ક્યુબના છેદમાં a. બરાબર છે. એ શું થઈ જશે? કેન્સલ. તો m 4/3 પાઈ R0 ક્યુબ આ બધી જ વસ્તુઓ કેવી છે? અચળ. તો આનાથી સાબિત થાય છે કે આનું મૂલ્ય એટલે કે ઘનતાનું મૂલ્ય જે છે કોઈ પણ ન્યુક્લિયસ માટે કેવું છે? અચળ. અને એ મૂલ્ય પણ કેટલું આવવું જોઈએ? 2.29 ગુણ્યા 17 કેજી પર મીટર ક્યુબ. અને આ પરમાણુ દળાંક પર આધારિત નથી, એ પણ આપણને યાદ હોવું જોઈએ. ઓકે.